નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ટીચિંગ વિજયમાં. આજે આપણે વાત કરીશું ગઈકાલે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન, ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, કુલ ગુણ 25, તારીખ છે 23/12/2023. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તેમાં છે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગોંડ. બીજો પ્રશ્ન છે, અકબરના સેનાપતિ માનસિંહે કઈ જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તેમાં આવશે જવાબ બી, ચેર જાતિ. ત્રીજો પ્રશ્ન, આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, આવો અર્થ કોના માટે વાપરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આદિવાસીઓ માટે. ચોથો પ્રશ્ન, ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી? તો તેમાં જવાબ આવશે નગર સંસ્કૃતિ. પાંચમો પ્રશ્ન, જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા? તો તેમાં જવાબ આવશે ડી, જમીન અને જમીન પેદાશો ઉપર. છઠ્ઠો પ્રશ્ન, ઉત્તર ગુજરાતના આદિવાસીઓ પુરુષોના પહેરવેશ શો હતો? તો તેમાં આવશે ઓપ્શન નંબર બી, ધોતિયું અને ખમીસ. સાતમો પ્રશ્ન, હાલના સમયમાં શાના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? તેમાં આવશે ઓપ્શન સી, શિક્ષણના વ્યાપના કારણે. આઠમો પ્રશ્ન, જનજાતિનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું? તો તેમાં આવશે ઓપ્શન ડી, પશુપાલન. નવમો પ્રશ્ન, ગઢ કડંગા રાજ્યએ શેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? તેમાં આવશે ઓપ્શન બી, હાથીઓના વેપાર દ્વારા. દસમો પ્રશ્ન, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિ શોધી હતી? તો તેમાં આવશે ઓપ્શન ડી, ચોખાની. 11મો પ્રશ્ન, કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી? તેમાં આવશે ઓપ્શન એ, બુર્જી. 12મો વિકલ્પ, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સર્વધક રહ્યો છે? તેમાં આવશે ઓપ્શન બી, પ્રકૃતિનો. વિકલ્પ નંબર 13, જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન હતા? તેમાં આવશે ઓપ્શન એ, ભરત ગૂંથણ. 14મો વિકલ્પ, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? તેમાં આવશે વિકલ્પ નંબર બી, મૌખિક. મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તેમાં આવશે કમાલખા ગખર. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તેનો પહેલો પ્રશ્ન, જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તેમાં જવાબ આવશે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાએ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. બીજો પ્રશ્ન, આદિવાસી સમૂહ કોની ઉપર શ્રદ્ધા ધરાવે છે? તો જવાબ, આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. ત્રીજો પ્રશ્ન, હાલ આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે? તો સરકારની યોજનાઓ, શિક્ષણનો વ્યાપ અને તકનીકી વિકાસના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે. ચોથો પ્રશ્ન, અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી? તો જવાબ આવશે અકબરના રાજા માનસિંહ સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી. પાંચમો પ્રશ્ન, 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? તો જવાબ, 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગબ્બર જનજાતિ મુખ્ય હતી. છઠ્ઠો પ્રશ્ન, આદિવાસી શબ્દનો શું અર્થ થાય છે? તો જવાબ, આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે. આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર. આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર. સાતમો પ્રશ્ન, ભારતમાં આદિવાસીઓની કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે? તો જવાબ આવશે ભારતમાં આદિવાસી સમૂહ સહિત અન્ય સમૂહોએ ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિનું જતન કર્યું છે. આઠમો પ્રશ્ન, પાઈક
કોને કહેવાતા? તો જવાબ, રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈક કહેવાતા. 9મો પ્રશ્ન, જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. 10મો પ્રશ્ન, આદિવાસી સમુદાયનું જીવન કઈ બાબતો પર નિર્ભર હતું? તો આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનાવેલ સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. 11મો પ્રશ્ન, સ્થળાંતરિત ખેતી કોને કહે છે? તો જવાબ આવશે, જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કહે છે. 12મો પ્રશ્ન, રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા? તો જવાબ આવશે, રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઠક કહેવાતા. 13મો પ્રશ્ન, જનજાતિઓ પોતાની જરૂરિયાત કેવી રીતે મેળવતા? તો જવાબ, જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતી, તેથી તેઓ પોતાની જરૂરિયાતો એકબીજા પાસેથી મેળવતી. 14મો પ્રશ્ન, ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરેલ છે? તો ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં સામેલ કરેલ છે. 15મો પ્રશ્ન, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા શાનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 3, નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો પ્રશ્ન, આઝાદી પહેલા ખાલી જગ્યા સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદું હતું. તો જવાબ આવશે, આદિવાસી સમાજ. બીજો પ્રશ્ન, ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી હતી. તો જવાબ આવશે, ઝૂલડી. ત્રીજો પ્રશ્ન, આદિવાસી સમૂહ ખાલી જગ્યાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. તો આવશે પ્રકૃતિ. ચોથો પ્રશ્ન, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તો જવાબ આવશે, બલોચ. પાંચમો પ્રશ્ન, પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી. તેમાં આવશે ગઢી, ગડરિયો. છઠ્ઠો પ્રશ્ન, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા. તો તેમાં જવાબ આવશે ભીલ. સાતમો પ્રશ્ન, ભારતની જૂની જનજાતિઓમાં ખાલી જગ્યા પ્રજા જૂની છે. તેમાં આવશે ગોંડ જનજાતિ. આઠમો પ્રશ્ન, ગઢકઢંગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા. તેમાં આવશે 70,000. નવમો પ્રશ્ન, અહોમ રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ખાલી જગ્યા કહેવાતા. તેમાં આવશે જવાબ પાઈક. 10મો પ્રશ્ન, અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો. તેમાં આવશે સુસંસ્કૃત. 11મો પ્રશ્ન, અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું. તો તેમાં જવાબ આવશે ખેલ. ગઢકટંગા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું. તેમાં જવાબ આવશે હાથીઓ. 13મો પ્રશ્ન, અકબરના સેનાપતિ રાજા માનસિંહ ખાલી જગ્યા પર હુમલો કરી પરાજિત કરી હતી. તેમાં જવાબ આવશે ચેર જાતિ. 14મો પ્રશ્ન, દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે. તેમાં જવાબ આવશે પંચ. 15મો પ્રશ્ન, ભારતના મોટાભાગના વિસ્તારમાં જનજાતિઓની વસ્તી જોવા મળે છે. તેમાં જવાબ આવશે જનજાતિ. પ્રશ્ન 4 પ્રશ્ન 4, વિભાગને બ વિભાગ સાથે જોડો. તેમાં તમને જોડકા પૂછેલા છે. તેમાં જોડકા નંબર 1, તેમાં જવાબ પહેલા સામે આવશે સી, બીજા સામે એ, ત્રીજા સામે ડી, અને ચોથા સામે ઈ, અને પાંચમા સામે બી આવશે. જોડકા નંબર 2, તેના જવાબ પહેલા સામે ઈ, બીજા સામે સી, ત્રીજા સામે એ, ચોથા સામે બી, અને પાંચમા સામે ડી. પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ગોંડ પ્રજા. તો ભારતમાં ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે.
તે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી કરતી. તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા. ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 કહેવામાં આવતો હતો. દરેક 84 ને 12 ગામના એક પેટા એકમ બારહોમાં વહેંચવામાં આવી હતી. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતના લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુગદેવી સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. ગઢકઢંગાના ગોંડ રાજ્યો હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું. મુઘલોએ ગોંડ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે ગોંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી રાખીને બાકીનો ભાગ વીર નારાયણ કાકા ચંદ્રશાહને સોંપ્યો. મુઘલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહીં. બીજો પ્રશ્ન, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? સમજાવો. તો જવાબ, અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓ અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો. બુરજી નામનો ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. પ્રશ્ન ત્રીજો, આદિવાસી પ્રજાનો પોષક અને ઓળખ. તો જવાબ, આદિવાસી સમૂહ કેટલીક બાબતોમાં બીજા સમૂહ કરતાં ભિન્ન ધરાવે છે, તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેમની માન્યતાઓ બીજા સમાજ સાથે મળતી આવે છે. આદિવાસી સમૂહનું જીવન શિકાર, એકઠી કરેલી વન પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલ્ય, બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર કરતું હતું. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક અને ઘરેણાંથી વિશિષ્ટ ઓળખ ધરાવતી હતી. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, પહેરણ અને ફાળીઓ પહેરતા હતા, જ્યારે ગુજરાતી પૂર્વ પટ્ટી ડાંગમાં પુરુષો પોતડી અને કાળી બંડી પહેરતા. દક્ષિણ ગુજરાતમાં પુરુષો ધોતિયું કે લહેંગો અને પહેરણ પહેરતા. ઉત્તર ગુજરાતમાં આદિવાસીઓ મહિલાઓ ઝૂલડી પહેરતી હતી. આજે મોટાભાગના આદિવાસી સમૂહો સામાન્ય સમાજનો પહેરવેશ અપનાવ્યો છે. તેઓ વિશિષ્ટ ઉત્સવો પ્રસંગોએ જ પોતાનો પરંપરાગત પોશાક પહેરે છે. એ સમયે તેમના નૃત્યો અને વાદ્યો સૌને આકર્ષિત કરે છે. આદિવાસી સમૂહની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવો એ તેમની મોટી ઓળખ છે. આદિવાસી સમૂહ પ્રકૃતિને પ્રેમી અને સંવર્ધક છે. તે પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિવિધ વિધિ વિધાનો કરે છે. દરેક આદિવાસી સમૂહમાં તેમના સમાજનું પંચ હોય છે. તે તેમની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે. સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસ વગેરે કારણે આદિવાસી સમૂહમાં પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન તેમના ઝૂંપડાને સ્થાને પાકા મકાનો, શિક્ષણની સુવિધા, પહેરવેશ, સામાજિક ચેતના વગેરે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગઈકાલે લેવાયેલ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.